હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાકિસ્તાનની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે। આતંકવાદ હવે પાકિસ્તાન માટે જ એક મોટી સમસ્યા બની રહ્યો છે। આ વાસ્તવમાં ખુજદાર નજીક કરાચી ક્વેટા હાઈવે પર સેનાના કાફલાને વિસ્ફોટક ઉપકરણથી નિશાન બનાવવામાં આવ્યો હતો। આમાં 32 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા। પાકિસ્તાનના દૂરના વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય હતી, પરંતુ હવે મોટા શહેરોમાં પણ હુમલા થવા લાગ્યા છે। આવી સ્થિતિમાં સુરક્ષાને લઈને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે અને આ સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો કરાચી ક્વેટા હાઈવે પર પાર્ક કરેલી કારમાં થયો હતો। આ અહેવાલો અનુસાર આ કાફલામાં 8 સેનાના વાહનોનો સમાવેશ થતો હતો। આ હુમલામાં 3 વાહનો સીધા ટકરાયા ગયા હતા અને આમાં લશ્કરી કર્મચારીઓના જે પરિવારોને લઈ જતી બસોનો પણ સમાવેશ થાય છે। હુમલા બાદ પાકિસ્તાનના ગુપ્તચર અને લશ્કરી અધિકારીઓ દ્વારા આ બાબતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હાજર લશ્કરી અધિકારીઓ સત્ય છુપાવવા માટે આ ઘટનાને સ્કૂલ બસ હુમલા સાથે જોડી રહ્યા છે। તમને જણાવી દઈએ કે આ 21 મેના રોજ કરાચી ક્વેટા હાઈવે પર બીજો હુમલો થયો હતો। આ હુમલો બલુચિસ્તાન નજીક ક્વેટા કરાચી હાઈવે પર થયો હતો। અહીં બાળકોને લઈ જતી આર્મી પબ્લિક જે સ્કૂલની પર બસ આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો અને જેમાં ડ્રાઈવર સહિત 5 લોકો માર્યા ગયા હતા અને આ ઘટનાને કારણે પાકિસ્તાનના સામાન્ય લોકોમાં ગભરાટનો માહોલ છે। આ બીજી તરફ પાકિસ્તાનની સેના હજુ પણ ઉજવણીના મૂડમાં છે। ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ અસીમ મુનીરે રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।